जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे परिमिति और क्षेत्रफल में स्वाध्याय 11.2 ना 3 दाखला 2 दाखला गण्या था। आज आपणे त्रीजा दाखला थी शुरुआत करिए। जे पेज नंबर 216 पर तमने एक कोष्टक आपेलू छे। ए कोष्टक तमारे दोरवानुं छे। हूँ अहींया दोरतो नथी, आपणे अहींया दाखला गणीशुं। तो खूटता मूल्य शोधो એટલે કે અહીંયા લંબાઈ આપણે સૌપ્રથમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વાત કરીએ છીએ તો તેમાં શેની જરૂર પડશે? એના ક્ષેત્રફળ મેળવવા માટે તો કે વેધ અને એની ઊંચાઈ અને પહોળાઈ, બી એટલે બ્રીથ, એચ એટલે ઊંચાઈ અને અહીંયા ક્ષેત્રફળ આપેલું હોય તો આપણને બીજું ઊંચાઈ નહીં આપેલી હોય અથવા તો એનો વેધ નહીં આપેલો હોય। તો બસ જે પ્રમાણે આપણે સમાંતર બાજુ સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ મેળવીએ છીએ એ જ પ્રમાણે આપણે આજે સૂત્રની મદદથી દાખલા ગણવાના છીએ। તો શરૂ કરીએ। પેલું છે b બરાબર 20 સેમી એટલે કે આધાર આપણને આપેલો છે 20 સેન્ટીમીટર। h બરાબર ક્વેશ્ચન માર્ક એટલે કે h ખૂટે છે, એનો મતલબ કે વેધ મેળવવાનો છે। કોનો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો। અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને 246 સેમી સ્ક્વેર આપેલું છે। બસ તો સૂત્ર લખીએ અને સૂત્રમાં કિંમત મૂકીએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું હું એક ક્ષેત્રફળ નીચે લખું છું વ્યવસ્થાના ભાગ રૂપે बराबर b गुणिया h, b गुणिया h, पायो गुणिया वेध, पायो गुणिया पाया उपरनो वेध। तो अहींया b आपणी पासे केटलुं छे? तो के 20 सेंटीमीटर गुणिया h એટલે કે વેધ। તો વેધનું માપ તો મેળવવાનું છે તો h ના h એમને। પરંતુ અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું? તો કે 246 સેમી સ્ક્વેર। તો અહીંયા આપણે h ને કરતા કરીએ તો h ની આજુબાજુમાં જે પણ કંઈ હોય એ સામેની બાજુ જાય, બરાબર છે? તો આપણે એવું લખી શકીએ h બરાબર આ બાજુ તો 246 છે જ, 20 સેન્ટીમીટર ગુણાકારમાં છે કોની સાથે? h સાથે। આ બાજુ આવે તો ભાગાકારમાં આવે એટલે છેદમાં આવે। તો 246 ના છેદમાં 20 કોના બરાબર? તો કે h। છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો ભાગાકાર કરવાનો। ટ્રાય કરીએ ઉડાડવાની। તો 10 ગુણ્યા 2 20 થાય અને અહીંયા થશે 246 છે, બેકી સંખ્યા છે તો એના અડધા કરીએ तो 123 गुणिया 2 246 અને 10 गुणिया 2 20 तो આપણને જવાબ મળશે h બરાબર 123 ના છેદમાં 10। તો હવે h બરાબર છેદમાં 10 તો પોઈન્ટ પછી એક આંકડો આવે તો 12.3 શું મળ્યું આપણને? ઊંચાઈ। ઊંચાઈ શેમાં હોય? તો કે સેન્ટીમીટરમાં। અહીંયા આપણને રકમમાં સેન્ટીમીટરમાં ઊંચાઈ આપેલી છે। તો આ થયો એનો જવાબ। બસ આવા જ દાખલા છે। ક્યારેક બી નહીં આપેલું હોય, ક્યારેક ક્ષેત્રફળ નહીં આપેલું હોય તો જે વસ્તુ ખૂટતી હોય આપણે મેળવવાની છે। બધામાં સેમ પ્રોસેસ છે। બીજો દાખલો જોઈએ। જુઓ અહીંયા બી બરાબર ક્વેશ્ચન માર્ક એટલે કે આધાર જ નથી આપ્યો, ઊંચાઈ આપેલી છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે। તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h। b મેળવવાનું છે તો b એમનેમ રહેશે। h આપેલું છે આપણને 15 સેમી તો 15 સેન્ટીમીટર લખીએ। સમાંતર બાજુનું ક્ષેત્રફળ પણ આપેલું છે કેટલું? તો કે 154
0.5 સેન્ટીમીટર છે. તો હવે પોઈન્ટ પછી એક આંકડો તો હું છેદમાં 10 લખી શકું, એટલે મને મળશે 1545/10 સેમી સ્ક્વેર. આવું લખી શકાય? તો કે હા લખી શકાય. ઓકે, તો બસ સોલ્વ કરીએ. શું મેળવવાનું છે? બી. તો બી ને કરતા કરીએ તો બી ની આજુબાજુમાં જે પણ હોય એ સામેની બાજુ ચાલ્યું જાય. બી બરાબર 1545/10. હવે 15 આ બાજુ બી સાથે ગુણાકારમાં છે, સામેની બાજુ આવે અથવા તો આ બાજુ આવે તો ભાગાકારમાં આવે, તો 10 ગુણ્યા 15. ચલો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, અહીંયા ઉડશે લગભગ. શું? તો કે 15 એકા 15, ઉપરથી ઉતાર્યા 4, ભાગ નો આલે એટલે ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યા 5, 15 3 45. તો 15 ગુણ્યા 103 કરો એટલે આપણને 1545 મળે. ભાગાકાર કરવો હોય તો આવી રીતે સાઈડમાં કરી લેવાનો રફ કામમાં. શું રકમ છે? 1545 ભાગ્યા 15. 15 એકા 15, 0 0, ઉપરથી ઉતાર્યા 4, ભાગ નો આલે એટલે ભાગમાં પડી 0, ઉપરથી ઉતાર્યા 5, 5 3 45. બરાબર છે? તમે રફ કામમાં 103 જવાબ મેળવી શકો છો. ઓકે, તો અહીં લખી શકાય. તેથી ડી બરાબર 103/10. છેદમાં 10 છે તો એક આંકડા પછી પોઈન્ટ પછી એક આંકડો આવે. તેથી બી બરાબર 10.3 સેન્ટીમીટર અથવા તો સીએમ અથવા તો સેમી. બરાબર છે? ઓકે, બહુ જ સિમ્પલ દાખલા છે. માત્ર ગુણાકાર અને છેદ ઉડાડતા આવડે એટલે ફટાફટ સૂત્ર પ્રમાણે આપણે જવાબ મેળવી શકીએ, ખૂટતા મૂલ્ય મેળવી શકીએ. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે કે બી મેળવવાનું છે. એચ બરાબર 8.4 સેન્ટીમીટર આપેલું છે, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 48.72 સેમી આપેલું સેમી સ્ક્વેર આપેલું છે. તો સૂત્ર લખીએ સૌપ્રથમ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું, કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. સૂત્રમાં કિંમત મૂકીએ તો બી બરાબર બી જ આવશે, કારણ કે બી તો મેળવવાનું છે. એટલે બી ના બી એમને એચ આપણને 8.4 આપેલું છે એટલે હું 84/10 લખી શકું. બરાબર છે? અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપેલું છે આપણને, તો કે 48 એટલે 0.72, તો 4872, પોઈન્ટ પછી બે આંકડા એટલે હું છેદમાં 100 લખી શકું. થાય આવું? હવે બી ને કરતા કરીએ. બી મેળવવાનો છે, તેથી બી ને અહીંયા કરતા કરીએ તો બી બરાબર 4872/100 તો છે જ. અહીંયા 10 છે એ ભાગાકારમાં છે, સામેની બાજુ આવે તો ગુણાકારમાં આવે, એટલે અહીંયા ગુણાકારમાં લખ્યા. 84 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં આવે, તો અહીંયા 84. ઠીક છે? ઓકે, થઈ ગયું. 0 0 કેન્સલ આઉટ. સમજાણું? 0 0 કેન્સલ આઉટ. 84 અને 4800 ના જો ભાગ પાડીએ, જો છેદ ઉડતા હોય તો ઉડાડીએ, તો 21/4 84 થાય. 21/4 84 અને 4800 ને પણ 872 ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4, 4 2 8, 4 એકા 4, 3 વધ્યા અને 4 8 32. તો 1218 ગુણ્યા તમે 4 કરો એટલે આપણને 4812 મળી જાય. ઓકે, હવે 1218 ભાગ્યા 21 શું આવશે? ભાગાકાર કરીએ તો 21 5 105, 21 5 105,
16 વધે ઉપરથી ઉતાર્યા 8 અને 21 8 168 તો 21 ગુણ્યા 58 કરીએ એટલે આપણને 1218 મળી જાય. જો તમને આ રીતે ન ફાવતું હોય તો તમારે ભાગાકાર કરી લેવાનો. શું છે તો કે 1218 ભાગ્યા 21 21 5 105 0 16 વધે ઉપરથી ઉતાર્યા 8 અને 21 8 168. જો આવી રીતે ન ફાવતું હોય તો તમારે રફ કામમાં ભાગાકાર કરી લેવાનો. ઓકે, શું મળ્યું હવે આપણી પાસે? અહીંયા 58 છે અને છેદમાં 10 છે, તો b બરાબર 58 ના છેદમાં 10. છેદમાં 10 છે તો પોઈન્ટ પછી એક આંકડો લખવાનો, તો 5.8 સેન્ટીમીટર જે આપણો જવાબ થશે. રેડી? ઓકે, આગળ વધીએ. ચોથામાં b બરાબર 15.6 સેન્ટીમીટર. h મેળવવાનું છે એટલે કે ખૂટે છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને 16.38 સેમી સ્ક્વેર આપેલું છે. તો લખીએ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. થઈ ગયું? કિંમત મૂકીએ સૂત્રમાં. તો b આપેલું છે કેટલું? તો કે 15.6 સેમી એટલે 156 ના છેદમાં 10 સેમી ગુણ્યા h. એમના એમ, કારણ કે h તો મેળવવાના છે અને અહીંયા આપેલું ક્ષેત્રફળ છે તો 1638 ના છેદમાં 100 સેમી સ્ક્વેર. પોઈન્ટ પછી બે આંકડા છે એટલે મેં છેદમાં 100 લખ્યા. ઓકે, હવે h ને કરતા કરીએ. તો h બરાબર 1638 ના છેદમાં 100 તો છે જ આ બાજુ. હવે 10 છે એ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં આવે એટલે ઉપર આવશે ગુણ્યા 10. 156 છે એ ગુણાકારમાં છે, કોની સાથે? h સાથે. આ બાજુ આવે તો છેદમાં આવે એટલે કે ભાગાકારમાં આવે તો 156. થઈ ગયું? h કરતા થઈ ગયો. હવે છેદ ઉડાડીએ. 0 0 કેન્સલ આઉટ. ચલો, ક્યાં ભાગ આવશે? 156 અને 1638 નો. તો 26 ના પાડામાં ક્યાંક 156 આવે. ક્યાં આવશે કોઈ કહેશે? ઓકે, 26 6 156. અહીંયા ઉડા ભાગાકાર કરીએ તો 6 વડે તો 6 3 6 2 12, 4 વધે ઉપરથી ઉતાર્યા 3, 6 7 42, 1 વધે ઉપરથી ઉતાર્યા 8 એટલે 18 થયા અને 6 3 18. તો 273. 273 ગુણ્યા તમે 6 કરો એટલે આપણને 1638 મળી જાય. જો એવું ન કરવું હોય તો 1638 ભાગ્યા 6 તમારે રફ કામમાં કરી લેવાના. ચલો, હવે 273.26 કરીએ. સોરી, 273 ભાગ્યા 26. 273 ભાગ્યા 26. 26 1 26, 1 વધે ઉપરથી ઉતાર્યા 3. ભાગ હાલતો નથી એટલે ભાગમાં પડી 0. હજી નથી હાલતો એટલે ઉપરથી ઉતાર્યો 0 એટલે અહીંયા આવ્યા પોઈન્ટ. તો 26 5 130 0 0 0. ઓકે, તો શું મળ્યું આપણને? 10.5. h બરાબર 10.5 અને હજી એક પોઈન્ટ 10 અહીંયા આપણી પાસે છે. તો હવે હું હજી એકવાર પોઈન્ટ ખસેડું તો મને જવાબ મળશે 1.05 સેમી. શું થાય છે? જુઓ અહીંયા 273 ભાગ્યા મેં 26 કર્યા તો મારો જવાબ આવ્યો છે 10.5 અને આપણી પાસે ઓલરેડી હજી એક 10 છે એટલે કે 105 ના છેદમાં 100
તો હવે છેદ દૂર કરીએ તો આપણને શું મળે? 1.05 સેમી, જે આપણો આન્સર થશે. ઓકે, આ સાથે ક્વેશ્ચન ત્રીજો અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ એના પછીનો ક્વેશ્ચન ચોથો, ખૂટતા મૂલ્ય શોધો. અહીં પણ એક કોષ્ટક આપેલું છે અને એમાં અલગ અલગ કિંમતો ખૂટે છે જે આપણે મેળવવાની છે. અને અહીંયા આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની મદદથી મેળવવાના છીએ, કારણ કે આપણને ત્રણેય ખાનાઓમાં ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ. જે કિંમતો આપેલી છે તે લખશું. 1/3 એમને બી 15 સેમી આપેલું છે, એચ મેળવવાનું છે, અને ત્રિકોણનું ક્ષેત્રફળ 87 સેમી સ્ક્વેર આપેલું છે. ઓકે, એચ ને કરતા કરવાનો છે તો એની આજુબાજુમાં જે પણ હોય એ બધું સામેની બાજુ જાય. તો લખી શકાય અહીંયા એચ બરાબર, સૌપ્રથમ તો બે ભાગાકારમાં છે એ સામેની બાજુમાં જાય તો ગુણાકારમાં આવે. ઓકે, અને 15 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવે. થઈ ગયું? ઓકે, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીતર ગુણાકાર અને ભાગાકાર જે પ્રક્રિયા થતી હોય એ કરવાની. છેદ ઉઠશે નહીં તો 87 ગુણ્યા 2 એટલે 7 2 14 ને 8 2 16, 160 અને 14 એટલે 174 ના છેદમાં 15. 15 વડે ભાગ હલાવીએ તો 15 એકા 15, 2 વધે ઉપરથી ઉતાર્યા 4 એટલે 24, 15 એકા 15, 24 માંથી 15 જાય તો 15 ને 9, 24 થાય એટલે 9 વધશે. ભાગ નહીં હાલે એટલે પોઈન્ટ આવશે, ઉપરથી ઉતાર્યો 0 અને 15 6 90. તો જવાબ આવશે આપણો h બરાબર 11.6 સેન્ટીમીટર. ઓકે, એના પછીનું જોઈએ. બી મેળવવાનું છે એટલે કે ખૂટે છે. h બરાબર 31.4 મિલીમીટર આપેલું છે, મી, અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1256 મિલીમીટર સ્ક્વેર આપેલું છે. તો લખીએ સૌ પ્રથમ તો ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ. સૂત્રમાં કિંમત મૂકીએ. 1/3 એમના એમ, બી મેળવવાનું છે, એચ આપેલું છે 31.4 છે, તો હું પોઈન્ટ દૂર કરું તો મને 314/10 મળે. સમજાણું? એવી રીતે આ બાજુ આવશે ક્ષેત્રફળમાં 1256 મીમી સ્ક્વેર. બી મેળવવાનો છે તો બી ની આજુબાજુમાં જે પણ હોય એ દૂર થાય, પણ એની પહેલા આપણે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડીએ. 314/2 157 બરાબર છે. ઓકે, હવે કરીએ પ્રોસેસ. તો અહીં બી બરાબર, સૌ પ્રથમ તો બી આ બાજુ 1256 તો છે જ. ઓકે, 10 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં જાય. છેદમાં ગુણાકારમાં 157 છે તો એ છેદમાં જશે 157. હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના, બાકી ભાગાકાર કરવાના. 1256 છે તો અહીંયા સાઈડમાં હું કરું છું. 1256 ભાગ્યા 157. તો સૌ પ્રથમ તો આપણે 157 ગુણ્યા 5, 5 7 35 નો પાંચડો, વધી આવી 3, 55 25 ને 3 28, વધી આવી 2, 5 1 5 ને 2 7, 785. હજી ઘટે છે. 157 ગુણ્યા 8,
8 7 56 છગડો વધી આવી 5 8 5 40 ને 5 45 નો પાંચડો વધી આવી 4 8 1 8 ને 4 12 તો 157 ગુણ્યા 8 આપણને 1256 મળે છે અહીંયા ઓકે તો છેદ ઉડાડીએ 8 અહીંયા ગુણાકારમાં શું છે તો કે 8 ગુણ્યા 10 તો b બરાબર 80 મીમી એટલે કે મિલીમીટર એકમ ભૂલાઈ જાય નહીં અને જે એકમ આપેલો હોય એ જ લખવાનો છે આ રફ કામ છે તમારી રીતે પણ તમે સાઈડમાં કરી શકો છો આગળ વધીએ બી આપેલા છે h મેળવવાના છે અને ક્ષેત્રફળ આપેલું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા h કિંમત મૂકીએ સૂત્રમાં 1/3 એમના એમ બી આપેલું છે 22 ગુણ્યા h મેળવવાનું છે એટલે એમને એમ અને ક્ષેત્રફળ આપેલું છે 170.5 એટલે હું એને 1705 ના છેદમાં 10 સેમી સ્ક્વેર આવી રીતે લખું છું બરાબર છે ઓકે છેદ ઉડતા હોય તો ઉડાડવાના તો 11 2 22 થાય રેડી ઓકે હવે h ને કરતા કરવાના છે તો h ની આજુબાજુમાં જે પણ કંઈ હોય એ બધું બરાબર ની આ બાજુ આવી જાય તો સૌપ્રથમ તો h બરાબર 1705 ના છેદમાં 10 છે 11 ગુણાકારમાં છે તો આ બાજુ આવે તો ભાગાકારમાં આવે તો 1705 ના છેદમાં 10 ગુણ્યા 11 છેદ ઉડતા હોય તો ઉડાડવાના તો 1705 નો 11 વડે ભાગાકાર કરીએ તો 11 એકા 11 6 વધશે ઉપરથી ઉતાર્યું 0 60 થયા એટલે 11 5 55 5 વધે ઉપરથી ઉતાર્યા 5 અને 11 5 55 155 જવાબ આવશે ભાગાકાર તમે રફ કામમાં કરી શકો છો તો h બરાબર 155 ના છેદમાં 10 છેદ દૂર કરો એટલે કે પોઈન્ટ તો પોઈન્ટ આવે તો h બરાબર 15.5 સેમી જે આપણો જવાબ થશે આ સાથે ક્વેશ્ચન ચોથો અહીં પૂરો થાય છે ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે Q માંથી SR પરની ઊંચાઈ QM એટલે કે આ QM અને Q માંથી PS પરની ઊંચાઈ QN અહીંયા બરાબર છે એટલે કે વેધ દોરેલા છે જો SR બરાબર 12 સેન્ટીમીટર એટલે કે આ વસ્તુ SR આ માપ આપણને 12 સેન્ટીમીટર આપેલું છે અને QM 7.6 સેન્ટીમીટર એટલે કે એની ઊંચાઈ અહીંયા આપણને 7.6 સેન્ટીમીટર આપેલી છે બરાબર ઓકે હોય તો સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ અને જો PS બરાબર 8 સેમી એટલે કે આ વસ્તુ 8 જ સેમી છે તો 8 સેમી આ માપ છે PS નું એટલે એક એક્ઝામ્પલ આપણે એક દાખલામાં બે દાખલા ગણવાના છે પહેલા ક્ષેત્રફળ મેળવવાનું અને પછી અહીંયા PS આપેલું છે આધાર આપેલો છે અને આપણે ઊંચાઈ મેળવવાની છે એટલે કે વેધ મેળવવાનો છે ઓકે તો શરૂઆત કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે સૌપ્રથમ તો શું આપેલું છે એના ઉપર ફોકસ કરીએ તો SR અને QN આપેલા છે તો આપણો આધાર કયો થશે તો કે SR એટલે કે B જો અહીંયા લખું છું અહીં B બરાબર SR બરાબર કેટલા સેન્ટીમીટર છે 12 સેન્ટીમીટર એવી જ રીતે H બરાબર અહીંયા શું આવશે આને અનુરૂપ આધાર કયો છે અથવા તો આધારને અનુરૂપ
પાયો કયો છે તો કે QM વેધ બરાબર QM બરાબર 7.6 સેમી. તો હવે બી અને એચ આપેલા હોય તો આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી આપણને એનું ક્ષેત્રફળ મળી જાય. તો મેળવીએ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. એક સ્ટેપ વધારીએ તો એસઆર ગુણ્યા ક્યુએમ થાય. આવું સમજાય છે? ઓકે. તો એસઆર બરાબર આપણી પાસે 12 સેન્ટીમીટર અને ક્યુએમ બરાબર 7.6. તો 7.6 ને હવે હું 76/10 સેન્ટીમીટર આવું લખી શકું? તો કે હા લખી શકાય. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 5 2 10 6 2 12. હવે તો કે નહીં તો ગુણાકાર. તો 6 ગુણ્યા 76 76 ગુણ્યા 6 કરો જોઈએ. 6 6 36 નો છગડો વધ્યા વિતરણ 6 7 42 ને 3 45 456 ના છેદમાં 5. 456 ભાગ્યા 5 5 9 45 0 0 ઉપરથી ઉતાર્યા 6 5 1 5 1 વધે પોઈન્ટ આવે ઉપરથી ઉતાર્યા 0 5 2 10. તમે રફકામમાં ભાગાકાર કરી શકો છો. 91.2 સેમી સ્ક્વેર. શું મળ્યું આપણને? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. બરાબર છે? અહીંયા બધે આ જ આવશે. તો આ આપણો પહેલો જવાબ આવ્યો. એનો મતલબ કે 50% આપણું કામ થઈ ગયું. બાકીનું 50% અહીંથી કરવાનું છે. ચલો શું આપેલું છે? બી. જો પીએસ બરાબર 8 સેમી હોય તો ક્યુએન શોધો. હવે આધાર બદલાવી નાખ્યો. બરાબર? ક્ષેત્રફળ તો હમણાં મેળવ્યું. હવે આધાર બદલાવી નાખ્યો એટલે આપણે હવે ઊંચાઈ મેળવવાની છે. તો ક્યુએન મેળવવાનો છે. તો લખીએ અહીંયા બી બરાબર શું આવશે? પીએસ થશે. બી હવે પીએસ બરાબર 8 સેમી. એચ તો કે મેળવવાનું છે. શું છે? તો કે ક્યુએન છે. હવે ક્ષેત્રફળ મેળવવું નથી, આપણે ક્યુએન મેળવવું છે. પણ ક્ષેત્રફળ તો હમણાં જ અહીંયા તાજું મેળવ્યું ને 91.2 સેન્ટીમીટર સ્ક્વેર. તો બસ લખીએ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર કેટલું આવ્યું હતું? 91.2 સેમી સ્ક્વેર. તો હવે બે વસ્તુ આપેલી છે, ત્રીજી વસ્તુ મેળવવાની છે. તો મેળવીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. બી ની કિંમત આપણી પાસે છે, અથવા તો આને હજી એક સ્ટેપ વધારીએ તો પીએસ ગુણ્યા ક્યુએન થાય. આવું સમજાણું? પાયો અને એને અનુરૂપ વેધ. ઓકે. પીએસ ની કિંમત આપણી પાસે 8 સેન્ટીમીટર છે ગુણ્યા ક્યુએન મેળવવાના છે. અને પીક્યુઆરએસ નું ક્ષેત્રફળ છે તો કે કેટલું? તો કે 91.2. તો એને હું 912/10 સેમી સ્ક્વેર લખી શકું. ઓકે. બસ તો હવે ક્યુએન ને કરતા કરીએ.
એનો મતલબ કે QN ની આજુબાજુ જે કંઈ પણ હોય એ સામેની બાજુ આવી જાય. તો એની પહેલા તો આ બાજુ 912/10 તો છે જ, ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવે. બસ શું કરવાનું તો કે ભાગાકાર 912/8 કરીએ. 8 એકા 8, 1 વધે, ઉપરથી ઉતાર્યો 1, 8 એકા 8. હવે કેટલા વધશે તો કે 9, 10 ને 11 3 વધે અને 8 4 32. તો 114 જવાબ આવશે. તો અહીંયા 114 ને છેદમાં 10 તો છે જ. તો QN બરાબર 11.4 સેમી, જે આપણો ફાઇનલ જવાબ થશે. આ સાથે ક્વેશ્ચન 5મો અહીં પૂરો થાય છે. થેન્ક યુ.